ખોટા અર્થ કરીને પંથ ઊભા થઈ ગયા, સંપ્રદાયની સામે સંપ્રદાય ઊભા થઈ ગયા, કલ્યાણના માર્ગમાં આડા આવ્યા કહેવાય કે જે આપણને ગોપીનાથજી મહારાજમાં જોડાવા ન દે, હરિકૃષ્ણ મહારાજમાં જોડાવા ન દે, જે સ્વામિનારાયણ ભગવાનના સ્થાપેલા મૂર્તિઓ એના દર્શન એની સેવા એમાં જોડાવા ના દે, મૂળ ગ્રંથોનું એ બધું શિક્ષાપત્રી વચનામૃત આ બધા એને આપણે વચનામૃતિ તો હોય પણ વચનાત્મા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને ફેરવીને બધી વાતો થાય, આ બધું કલ્યાણમાં આડા બેઠા કહેવાય. માટે મૂળ પકડવું, મૂળ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયને પકડવો, મૂળ સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો છે, અવતારોનો સ્વીકાર છે, દેવોનો સ્વીકાર છે, બે આચાર્યની ગાદી છે, લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિ બધા દેવો છે, ગોપીનાથજી મહારાજ આદિ દેવ જે પધરાય મૂર્તિઓ છે, ભગવાનના સ્વરૂપો પધરાવ્યા છે, હનુમાનજી ગણપતિ આદિ દેવો છે, આ બધું માનવાનું છે, એ મર્યાદામાં રહેવાનું છે અને એ સિદ્ધાંત પ્રમાણે વર્તવાનું છે. એવી સર્વોપરી સમજણ કેળવવી, વચનામૃત પ્રમાણે, ગોપાળાન સ્વામીની વાતો પ્રમાણે, ગુણાતીતાન સ્વામીની વાતો પ્રમાણે આ સર્વોપરી ઉપાસના શીખી એ પ્રમાણે મૂળ સંપ્રદાયના બંધારણમાં રહેવું અને જે કંઈ એવા હોય એને સેવી લેવા.